આજની મોટી ખબર. ભારતમાં પાકના ગેંગસ્ટર આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા. ઇસ્લામાબાદ. કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા મંગળવારે પંજાબ અને હરિયાણામાં વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આતંકવાદીઓ અને ગેંગસ્ટર વચ્ચેની સાંઠગાંઠને લઈને એનઆઈએ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા. 9 જિલ્લાના આશરે 18 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ દરોડા પાકના વિખ્યાત ડોન શહજાદ સાથે જોડાયેલા છે. પાકિસ્તાનની ડોન શહજાદ ભટ્ટી સામે એએનઆઈ દ્વારા કાર્યવાહી ઝડપી બનાવી દેવાઈ છે. એનઆઈએની ટીમો દ્વારા પંજાબ અને હરિયાણામાં મોટા પાયે શહજાદ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર સામે તપાસ કરવામાં આવી રહી છે. ગેંગસ્ટર અને આતંકવાદીઓ દ્વારા મળીને કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે તેની શંકાને પગલે અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે એનઆઈએ દ્વારા શંકાસ્પદ સામે પગલાં લેવાઈ રહ્યા છે. જે દરમિયાન અનેક ડિજિટલ ડિવાઇસ અને દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે. ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા શહજાદ ભટ્ટી દ્વારા સરહદની પારથી આતંકવાદી નેટવર્ક ચલાવવાના મોટા કાવતરાનો પર્દાફાશ કરાયો છે. શહજાદ ભટ્ટીએ પંજાબ અને હરિયાણામાં હુમલા કરાવ્યા હતા, જેમાં 2025માં સિરસામાં મહિલા પોલીસ સ્ટેશન પર બ્લાસ્ટ, સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર રોજર સંધુના ઘર પર ગ્રેનેડ હુમલો, આ વર્ષે અંબાલાલમાં બલદેવનગર પોલીસ સ્ટેશન પર હુમલો પણ સમાવેશ થાય છે. બીજી તરફ એવા અહેવાલો છે કે આ શહજાદ ભટ્ટી ગેમિંગ એપ્લિકેશન દ્વારા ભારતના યુવાનોમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.